શારદા શારદાંબોજં વદનાં વદનાંબુજં સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત. નમસ્કાર. આજે આપણે એક નવા વિષય સાથે મળ્યા છીએ અને એ જે વિષય છે મન. દરેક વ્યક્તિ પાસે મન છે અને એ જે મન જે ખરું ને ખૂબ જ ચંચળ છે. શાસ્ત્રોમાં પણ એવું વર્ણવેલું છે કે મનની ઉપમા મરકટ સાથે આપેલી છે. મરકટ એટલે વાંદરું. વાંદરું જે છે એક જ જગ્યાએ સ્થિર બેસતું નથી, એમ આપણું મન પણ હંમેશા સ્થિર રહેતું નથી. વેદોમાં પણ વાત કરેલી છે, મનોવિજ્ઞાનમાં પણ મનની વાતો જણાવેલી છે. વેદના જે મંત્રો છે અને વેદોમાં જે મનની વાતો વર્ણવેલી છે એના અનુસંધાનમાં આપણે વાત કરીએ. પહેલા શરૂઆત વેદથી કરીએ અને ત્યારબાદ વર્તમાન પરિસ્થિતિની આપણે વાત કરીએ. એક ધ્યેય વાક્ય છે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તે મારું મન શુભ સંકલ્પો વાળું બને. પણ એ મન ખૂબ જ ચંચળ છે. શુક્લ યજુર્વેદનો મંત્ર, જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવમ તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિષામ જ્યોતિરે કંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વ્યક્તિનું મન જાગૃત અવસ્થામાં પણ દૂર હોય છે. વ્યક્તિ જાગે છે ત્યારે એ માની લેવાની જરૂર નથી કે એ વ્યક્તિ માનસિક રીતના આપણી સાથે ઉપસ્થિત છે, એનું મન આપણી સાથે પ્રેઝન્ટ છે એવી માની લેવાની જરૂર નથી. એનું શરીર ચોક્કસ છે પણ એનું મન ગમે ત્યાં ફરતું હોય છે. મનને કોઈ પણ વ્યક્તિ ઓળખી શકતો નથી. એટલા માટે જ આ વેદમાં જણાવેલું છે, જજ્જાગ્રતો દૂરમુદૈતિ. વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય ત્યારે પણ એનું મન દૂર હોય છે, સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે પણ એનું મન દૂર હોય છે. એવું દુર્ગમન કરવા વાળું, જ્યોતિઓમાં જ્યોતિરૂપ એવું મારું મન શુભ સંકલ્પો વાળું બને. દરેક વ્યક્તિનું કારણ મન જ છે. વ્યક્તિ મનથી ધારે આ કાર્ય મારે કરવું છે, તે ચોક્કસ એ સફળ થઈ શકે છે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને વર્ણવ્યું છે, દરેક વ્યક્તિનું મન જ કારણ છે. મનથી સુખી છે, મનથી દુઃખી છે. કોઈ વ્યક્તિ એને આદર આપે છે, સન્માન આપે છે, તો એ વ્યક્તિ ખૂબ જ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. કોઈ ફંક્શનમાં જઈએ છીએ, કોઈ કાર્યક્રમમાં આપણે જઈએ છીએ, કોઈ વ્યક્તિ આપણને સન્માન કરે તો આપણને ખૂબ આનંદ થાય. પણ જો કોઈ આપણું ધ્યાન આપતું નથી તો મનથી આપણે દુઃખી થઈએ છીએ. એટલે મન જ દરેક વ્યક્તિનું કારણ છે. સુખારથિરસ્વાન નિવજન મનુખ્યાન ને નિયતે ભીષ બિરવા જીના ઇવ રત પ્રતિષ્ઠમ જદજિરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સારો સારથી અશ્વ ઉપર બિરાજમાન હોય અને અશ્વને જે દિશામાં ગતિ કરવી હોય એ સારથી અશ્વને લઈ જાય છે, ઘોડાઓને લઈ જાય છે. એમ આપણા મન આધારિત
વ્યક્તિનું કાર્ય છે. વ્યક્તિ વિચાર કરે કે આજે મારે આ કાર્ય પૂર્ણ કરવું છે તો ચોક્કસ એ વ્યક્તિ સફળ થાય. વિદ્યાર્થી હોય, નક્કી કરે કે મારે આટલું હોમવર્ક પૂરું કરવું છે તો ચોક્કસ સફળ થાય. અધ્યાપક હોય, એવો વિચાર કરે કે મારે આજે આપણે બાળકોને સારું શિક્ષણ આપવું છે, સારી વાતો કરવી છે, સારા પ્રોજેક્ટની વાત કરવી છે, અથવા એનઈપીની વાતો કરવી છે, અથવા નવું જાણવાની વાતો કરવી છે, તો ચોક્કસ એ વ્યક્તિ એ આગળ જઈ શકે અથવા એ એનું ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકે. કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ વ્યક્તિ વ્યવસાય કરે છે, પણ એ નક્કી કરે કે ના, મારે આજે તો આટલું કાર્ય પૂર્ણ કરવું છે. અથવા કોઈ એલઆઈસીનો એજન્ટ હોય, એ નક્કી કરે કે આજે મારે આટલા વ્યક્તિઓની પોલિસી મારે મેળવવી છે, તો ચોક્કસ એ વ્યક્તિ સફળ થઈ શકે છે. પણ મનમાં નિર્ધારિત કરે, મનમાં નક્કી કરે કે મારે સફળ થવું છે, મારે આગળ જવું છે. સ્વામી વિવેકાનંદજી પણ મને યાદ આવે છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઊભો થા, જાગ, અને જ્યાં સુધી સિદ્ધિને પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તું મંડ્યો રહે. એટલે મનમાં નિર્ધારિત અથવા મનમાં નિર્ણય કર્યો હોય કે મારે સફળ થવું છે, મારે આગળ જવું છે, તો એ વ્યક્તિ ચોક્કસ સફળ થાય છે. મન ખૂબ જ ચંચળ છે, પણ મનને સ્થિર કરવાની એક પ્રક્રિયા છે જાપ. તમે કોઈ પણ દેવને માનો છો, કોઈ પણ દેવીને માનો છો, પણ એના જાપ કરવા જોઈએ. કલૌ જપાત સિદ્ધિ. આંખો બંધ કરવી જોઈએ અને જે આજ્ઞા ચક્ર છે, જે આગળ આપણે તિલક કરીએ છીએ, એટલે આ જે તિલક કરવાની જે જગ્યા છે ત્યાં આગળ આંખો બંધ કરી અને ત્યાં આગળ જોવાનો પ્રયત્ન કરવાનો. અને જે દેવને માનો છો, જે દેવીની આરાધના કરો છો, એ દેવ અથવા એ દેવીનો બીજ મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. મનને સ્થિર કરવાની પ્રક્રિયા જાપ છે. ઋષિમુનિઓ પણ સ્વીકારે છે, વેદોમાં પણ વાતો કરેલી છે. કલૌ જપત સિદ્ધિ. કલયુગમાં જપથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. નાનું બાળક છે, એને પણ ફરવાની ઈચ્છા છે. યુવાન છે, એને પણ ફરવાની ઈચ્છા છે. વૃદ્ધ વ્યક્તિ છે, એને પણ ફરવાની ઈચ્છા છે. નાનું બાળક છે, એને પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે. જે યુવાન છે એને પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે. વૃદ્ધ છે, એને પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે. પણ એ જ્યારે પોતાનું મનમાં વિચારેલી વાતો વ્યક્ત કરે તો ખબર પડે. બાકી મનમાં ઈચ્છા તો દરેકની છે. દરેક મનમાં ઈચ્છા તો છે કે આ કાર્ય મારે કરવું છે, પણ મન ખૂબ જ એ ચંચળ છે. એ ચંચળને સ્થિર કરવા માટે પણ જાપ કરવા શ્રેષ્ઠ છે, હિતાવહ છે. અને તે મારું મન શુભ સંકલ્પો વાળું બનો, ત્યારે જ શુભ સંકલ્પ વાળું બને કે આપણું મન જે છે એને આપણે સ્થિર કરીએ. અને સ્થિર કર્યા બાદ આપણે એક જ દિશામાં જવા માટે આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. તો આજનો વિડીયો બધાને જ ઉપયોગી થશે. યુવાનોને ગમશે, વૃદ્ધને ગમશે, બાળકોને ગમશે, અને જે જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા હોય તેઓને દરેકને આ મારો વિડીયો ઉપયોગી થશે એવી અભિલાષા સાથે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો.